મહિનો આવ્યો રૂડો લગનમાં જવાનું જમવા જવાનું મા મહિનો આવ્યો રૂડો લગનમાં જવાનું ઓહો કેટલી બધી કંકોત્રી આવી ગઈ સોમવારની આવી ગઈ મંગળવાર બુધવાર ઓહો ગુરુવાર શુક્રવારની છે શનિવારની છે પણ રવિવારની કંકોત્રી નો આવી રવિવારે હાવ રાંધવું પડશે એકલો માણસ શું ને રાંધવાનું છે સગના હું કંકોત્રી એટલી બધી કાગળિયા ભેગા કરીને બેઠો છું મારા જમણવારનું એટલું બધું આવ્યું છે હું વાત કરું મારે તો એક કે ન આવી મારે રવિવારે એક જ દિન રજા છે બાકી બધી કંકોત્રી આવી ગઈ એમ તો બધા જમવા લાવવાનું કાંઈ એક કે નહીં કાયમ ઘરે જ રાંધવાનું અહીંયા આ રવિવારે એક જ ઘરે રાંધવાનું છું રવિવારનું તો ગોતવું પડશે રવિવારે ઘરે રાંધવાનું ના તારે તો ઓલો માજો ને પેલા માધાભાઈ હા હા એનો વ્યવહાર કરી ન્યા ગોળ ખાવા જવાનું છે આપણે એકલા ગોળ ધાણા નહીં નાસ્તો બસ્તી વગર ન્યા લાવવા વાય તે ગોળ થોડો ખવડાવે તો લાવવા દેશે તું તો જાશે કાય કીધા વગર ને વિયા જશે અત્યાર આજ મારે એકલા રાંધવું પડશે ઈ છે ને ન કરે તે રાંધે હું એકલો મારા આવો મહેમાન આવતો લાગે આવો દાદા આવો લ્યા છોકરા હા બોલો ને દાદા આ ઓલા ખીમાની વાડી છે હા એની જ વાડી છે એની જ વાડી છે હારવું લે તો ખીમો ક્યાં ગયો ઈ વાત કીધા વગર કે ગયા છે કાયમ ગયો છે આ ગામ ગયા છે દાદા છે ને હે ગામત્રા દાદા છે ને હા હગ્ગા ઘણાય છે ને હા ઈ હાસું તારું હે છોકરા હા બોલો ને દાદા મારે ખાસ એનું કામ હતું હું કામ તો જો ને હું કહી દે આને અરે મારે એક વ્યવહારની વાત હતી ને હા કે એની મને કીધું હતું હા કે મારી પાસે એક મુરીદો છે તો કઈ બેઠો છે તું પોતે જ છો હા એમ હા છે તો તારું નામ શું છે મારું નામ ઉપર તમને કામ ન કહું હા છે હા એ મારું નામ છે એમને હા છે તો છોકરા તારે પગાર કેટલો છે 1200 રૂપિયા પગાર છે હે રોજના 1200 હા રૂપિયા રોજના 1200 રૂપિયા રોજના 1200 રૂપિયા તો સારું કહેવાય હા સારું કહેવાય ને ઠીક છોકરા હા પણ હવે તું તો અહીંયા છો હા હવે મારો ભાઈબંધ ખીમો નથી હા તો મારે ખીમા વગેરે વડીલ વગેરે વાત કોની હારી કરવી અમારા ગામે વડીલ છે વડીલ છે હા તો બોલાવી લે આવું લેતા આવું આવડો કીમો ડોહો મારું કાંઈ હાલવા જ ન દેતો વ્યવહાર જ તોડાવી નાખે ગામ બધા મારું વ્યવહાર કરાવે ને કીમો ડોહો તોડાવે આ એવા રંગીલોજી લ્યો ગોળ ખાવ હા રેડી વાત જ હોય વાત જ રેડી હોય વ્યવહાર તોડવા જવાનું જ નહીં ગમે એમ કરી લે કોઈ હા આવો ભાઈ હા લે મજા હો દાણા ખાધા એમ ને હા લ્યો લે મજા તારી ગોળ ખવડો છે હા સકો ઓલા ભાઈબંધ ને દે હા આપો એમાં જે હકમ કરતે પાછું તોડાવી જ નાખે છે મારું વ્યવહાર આટલા બધા તોડાવા કે ને એટલે જમણવાર ને હરે છે નકર જમણવાર રાખો નતો કિંમત તો ના આવ્યો એ તમને બોલાવે કોણ એક દાદા છે લે આ હું છે ગો ખા કોણ કેનો કો મારા વ્યવહાર નો લેવાનો કો છે લે હા. એવું નથી આ છે જામી ગયો છે અરે બેહો તો કાઈ વાંધો ન તમતાર તો મન કાઈ બીક ન લાગતી એમ ત્રણ જણા ઈ મુંજા તોય નંતર એમ બેઠા કેવા આયા ગમ પતતા અમાર ગામના વડીલ લાવ્યા આ તમારા ગામના વડીલ છે હા અમારા ગામના વડીલ છે છે હા તો તમે આના પાડોશી છો હા પડોશી છે પાડોશી છો એટલે ખીમો અહીંયા નથી ને એટલે જ બોલાવાનું કીધું છે મેં અને કે આ છોકરાનું વ્યવહાર કરવાનું છે હા તો વડીલ આ છોકરાને વ્યવહાર કરવાનું છે ને એને 100 તોલા હોનું
એક ફોર વ્હીલ અને બંગલો છે ને સિટીમાં આપશે એટલે મારે આની જવાબદારી લેવરેજની જોવે ને હા સાચી વાત છે હે સાચી વાત છે હા તો આની તમે જવાબદારી લેવો હે તો મારે વ્યવહાર કેમ કરાવવું એવો ડાયરો છે હા અમે બેઠો છે સાહેબ તમને કેવી એમ કરવું છે ડાયરો ઉલપા બેઠો છે હા એમ તો બેઠો છે ત્યાં બેઠો છે અમાર ગામનો ડાયરો ના જમાવે હે હા તો હાલો ત્યાં જઈએ અને આપણે એને વાત કરીએ હાલો જઈએ હાલો બોલાવ્યા લખો અને કટિયા દાદા હા ગઢિયા દાદા એ રામ રામ ડાયરો ને રામ રામ બેહો બેહો આ કોણ દાદા છે આ કોણ છે એ હું છું મફત દાદો હા ઓય દાદા એ પણ મને તમે પહેલી વાર જ જોવો ને પહેલી વાર જોયા કારણ કે હું આવ્યો તો ખીમાની વાડીએ છે ન્યા આવ્યા હતા હા ત્યાં આ છોકરો એકલો હતો હા એ છોકરાનો વ્યવહાર હાટો છે બેહો હા એ ભાઈ છોકરો ઉભો હા. છોકરો ગમ્યો છોકરો તો ગમ્યો હા તો હું કયો પણ એને પગાર કેટલો છે એના મહિનાના 1200 રૂપિયા આપું હે 500 રૂપિયા મહિનાના 1200 રૂપિયા હા 1200 રૂપિયા આપે એને. દર મહિને 1200 રૂપિયા એટલે ઈ તો મને રોજના 1200 રૂપિયા કહેતો હતો ના ના ખોટો છે રોજના 1200 રૂપિયા છે ત્યાં ખોટું મહિનાના બોલમાં. છે, તને ખબર નથી હવે આ 2500 ચીના છે લે ના ના આ કટિયા બધા એમ કરો બધી. ઈ યાદ નહીં રહ્યું એ યાદ ભાઈ. શક્તિ રહી ગઈ. તો આમાં મને તો આ બધું ખોટું લાગે છે આ તો છે ને વ્યવહાર એવું હતું કે ઓ તોલા હોનું ઓ તો ના ઓ તોલા હોનું અને 100 રૂપિયા ગાડી એક ફોર વ્હીલ ફોરવ્હીલ હોતી હા ને બંગલો છે અને એક બંગલો એક બંગલો હોતી હા એવું વ્યવહાર લઈને આવ્યો તો પણ મેં કીધું સારું કાંક ઠેકાણું હશે પણ આ તો શું હવે હું હુયો જાઉં પાછો પણ એક કામ કરો ને હું હું વાંધો છું મારો હું ગોતું છું મને કે મળતું નથી તું ભાઈ વાંઢો છો હા હું વાંધો છું હજી હા, જે વાંઢા તો છે. તારું નામ શું છે ભાઈ મારી નામ હરખો હરખો હા, હા હરખાભાઈ. એટલો બધો હરખમાં હરખો હોય અને એનો વ્યવહાર હબ નો થઈ જાય ભાઈ હવે વ્યવહાર તો ઈ કે થાતું જ નથી નથી થતું ના ના કાંઈ વાંધો નહીં તો ભાઈ તું શું ધંધો કરે હા મારે 2 સકડા હાલે 2 સકડા હા હા ઘરની જમીન છે 40 વીઘા હા સકડા હાકું હા એક ડ્રાઈવર હાકે હા. એક હું હાકું વાહ અને વાડી 40 વીઘા જમીન હા ખાઈ પીને જલસા કરી હા આવો ધંધો મારે હાઈફાઈ ધંધો હાલે મારે હા. તો દીકરી તમને જ દેવી જોહે તો ઘણો તમે ધંધો કરો હાલે હા આ ખોટાડા છે એ ઘોટાળો છે હા વ્યવહાર કરવું છે તે હે હા તો આ ઘોટાળો છે હા તો આટલું બધું કે છે એટલું બધું કે છે સકડા હાલે 40 વીઘા ભો છે તો પછી ખોટો ગણાય હા હા ઈ ફાકા મારે એકલા ફાંકા જ મારે હા એ ભાઈ હું ફાકા નથી મારતો ઈ ખોટો છે બોલો ઓલો કે ઓલો ખોટો ઓલો કે ઓલો ખોટો કાંઈ વાંધો નહીં ભાઈ હવે છે ને મારે એકને દીકરી નથી દેવરાવી અને હું છે ને ભાગું ઓ દાદા હા અરે ગયો બ્યો હા લરખાભાઈ બોલો એટલી બધી વસ્તુ તો આપણા માગા દાદા વ્યવહાર તોડાઈ ને કરો ના છોકરી યાર કરાઈ નાખી આ ઈ કઈ નહીં કીધું આપણે નો જીત કાંઈ નહીં આનું તો કઈ નહીં કીએ આપણે એનું તો કરે ઈ તો નહીં. એને બધું છે. હા ઓલું જે વ્યવહાર થઈ ગયું એ તોડી નાખી હા અને આ દાદા કીધી છોકરા વ્યવહાર કરાઈ નાખી એવું કરવું આને કઈ માની તો કાઈ ના આને એવું ફોન પણ આ એની ભોમાં તો બેઠા છીએ આપણે હા જમીન છે ઈ તમે ખબર છે 20 વીઘા જમીન છે મારી પાસે 20 વીઘા હા એ ભાઈ હાલો હાલો તો પણ એને વ્યવહાર તમે કોને કરી નાખ્યું છે એમ તોડી નાખવું છે અમારે તો તોડી નાખી પણ એની તોડી નાખવું છે લાવો લાવો તમે હા લાવો કાંઈ વાંધો ફોન નહીં કરો ફોન કરી એકદમ હાલે વ્યવહાર તોડી નાખવું છે હલો હા હા દાદા ભાઈ
માતા હવે ભાઈબંધ બોલું વ્યવહાર તોડ નાખું છે અમારે એનું ઈ વ્યવહાર ફોક મજાનું ગઈ આઈ ફોગ હો માતા ભાઈ નું અમારે કરવું વ્યવહાર એ હારો હાલો બોલ દે વ્યવહાર તો ઓલું કહી દીધું છે હા વ્યવહાર તો વ્યવહાર તોડી તૂટી ગયો. નાખ્યો. હા, વ્યવહાર તોડી ફોન ઉપર વ્યવહાર તૂટી ગયો હા. હે હા ફોન ઉપર તૂટી ગયો હા. લ્યો લ્યો કા ફોક બાપા એટલે કહી દીધું ફોક એટલે ફોક હા થઈ ગયું. તૂટી જ ગયો હા, તૂટી ગયું. લા લખા હાલ હાલ આપણે હાલ હા અરે, ઓ તો ખીમા દાદા હતા ઓલા. ખીમા દાદાને એનો માણસ બે. તારો વ્યવહાર તો આવ્યા થાય બોલ હા, ઈ મારું વ્યવહાર તોડાવા દેવા. તોડ નાખ્યું ને મારું વ્યવહાર. માતા ભાઈ હા, તું તો તમે વ્યવહાર તોડ્યું નથી તો એ ખોટું ખોટું ફોન કર્યો તો ખોટું ખોટું બોલ દીધો તો. તમારા ભાઈબંધો બેટા વ્યવહાર તૂટવા દેતા તો હશું એમ થોડા વ્યવહાર તોડી ને હા, મેં કીધું મારું વ્યવહાર તૂટી ગયો. અરે નારે ના ખોટો ખોટો ફોન કર્યો તો મેં એને બતાવવા ખબર આટલું છે થાય. આપણે હા, તમે બે જાઓ. હાલ હાલ આમાં. સગના આપણે બે આપણે આવી દેવી હા, આપણે બે બેહવી. તને તઈને આપ્યો તમારે કે હા, બી તઈને તમે બે જાઓ. હાલો હું સગનો બે જઈ છી હા, લખા હા બોલા કે માતા કેમ પણ હા વ્યવહાર તોડા નાખ્યું તોડાવી લેજો કે નહીં હા તમે બાપા મને કીધું ને હું પદ્ધતા ભીનવાની અરે પણ એ કહેવાનું ન હોય ગાંડા જો હું તને કહું કે હું ખીમા દાદા છું હે તો તું બધા બધાને કહી દે હું નો કહું ને કે અરે કહીએ જ દે ને તારો જીવ જ નો રે કારણ કે તું માણા હાવ ભોળો રહ્યો કે ને હા એટલે હા હાલ હાલ કર ડિસ્કો કર ડિંગટ 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 હાલ હાલ સગના એ એ ભૂલ આવ્યા તમે બે હું કામ આવ્યા કેમ વ્યવહાર તોડાવી વ્યવહાર વ્યવહાર તોડાવી કેવું વ્યવહાર? એ છે ને હા એ માજો મારેરી રોજ મજા કરે એટલે અરે વ્યવહાર માજાનો વ્યવહાર છે કે ને થાવા જ નહીં જેવું ભલે ગમે એમ જાય તોય નથી થવા જેવું તોડી નાખ્યું ને કાઈ નહીં વફાદાર બીજી તોડવા આવ્યા હે હા નીકળી પડતો સહી એમ હે આ ખબર હતી એટલે જ તોડવા આવ્યો હતો એ બે જોર કા ભાઈ ઈ તો ભાજી જા અને વ્યવહાર નો તૂટ્યું